મારું નામ એમ આર ઝાલા, હું પોલીસ ઇન્સ્પેક્ટર છું. અત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલ ડેપ્યુટેશન પર ફરજ બજાવું છું. અત્રેની રાજકોટ જેલ ખાતે છેલ્લા 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવતા પાકા કેદીઓ જેઓની 433 મુજબની જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ જેઓના કેસ મૂકવામાં આવેલા હતા, જેની આ જેલ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ શ્રી રાજકોટના આપણા ડીએમ સાહેબ, કલેક્ટર સાહેબ શ્રી પ્રફુલ જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને એમના ચેરમેન પદે જેલ એડવાઇઝરી બોર્ડની કમિટી ભરવામાં આવેલી હતી. જે કમિટી અહીંથી કેસ મોકલવામાં આવેલા હતા, તે પૈકીના 3 કેસો અને આજરોજ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વહેલી જેલ મુક્તિ કરવામાં આવેલ છે, તેઓના ઓર્ડર કરવામાં આવેલા છે. જે અનુસંધાને આજરોજ 302 અને વિવિધ કલમોમાં સજા ભોગવતા 3 કેદીઓ કે જેઓના નામ છે કરશનભાઈ પુંજાભાઈ કોળિયાતર, પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ જાડેજા તેમજ વિનોદભાઈ બાબુભાઈ ડાભી, કે જેઓ હાલ પેરોલ રજા ઉપર છે. જેઓ પેરોલ રજા ઉપરથી આવતીકાલે હાજર થનાર હોય ત્યારબાદ જેલ મુક્ત થશે. આ 3 કેદીઓના વહેલી જેલ મુક્તિ અંગેના હુકમો રાજ્ય સરકારે કરેલા છે, જે અત્રેની જેલ ખાતે આવેલ છે. આજરોજ અમારા જેલોના વડા KLN રાવ સાહેબને હુકમથી તેમજ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી વર્મા સાહેબના અધ્યક્ષસ્થાને જે નિર્ણય લેવાયેલા, જે નિર્ણયને અનુસંધાને આજે 3 કેદીઓને આપણે જેલ મુક્ત કરીએ છીએ.